જય માતાજી અને જય દ્વારકાધીશ બધા ભાઈઓને. તો અત્યારે તો હું જઈ રહ્યો છું કોટડાના પાટીએ, કારણ કે પાંચાભાઈ બહાર ગામ ગયા હતા તો એ અત્યારે આવે છે, કોટડાના પાટીએ આવે છે અને આ સામાન બધો ભેરો છે એ પાંચાભાઈને દેવાનો છે. તો તમે જોઈ શકો છો અત્યારે કોટડા પહોંચવા આવ્યો છું ને આપણે નેશનલ હાઈવે કોટડાના પાટીએ ત્યાં જવાનું છે. અત્યારે પાંચાભાઈ જેતપુર બાજુ ગયા હતા ત્યાંથી અત્યારે આવે છે. હમણાં કોટડાના પાટીએ પહોંચી જાય અને ઉપર કોટડાના પાટલે જાય પાટીએ જાઉં છું ને આ પાઇપ ને સામાન ને બધું છે ને એ પાંચાભાઈને દેવાનો હોય ને આપણે વારોતરા જે કામ હાલે છે કાલનું એને કન્ટિન્યુ કરવાનું છે. આજે 5-6 વાગે તો એ કામ કમ્પ્લીટ કરી નાખવાનું છે. આજે સવારે જરાક વેલર ઉપર નીકળી ગયો, હજી તો 8:30 વાગ્યા છે. તો બ્લોગમાં એન્ડ સુધી સાથે રહેજો અને ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો બધા ભાઈઓ. ઝીણું આપણે વ્લોગનું ચાલુ કરી દીધું હોય, કન્ટિન્યુ કાયમ આપણા વ્લોગ આવતા રહે. ચાલો મળીએ આગળ. તો અત્યારે તો પાંચાભાઈ કોટડાની પાર્ટી આવી ગયા ને હું પણ આવી ગયો બરાબર. એમાં આમાં ટ્રાન્સપોર્ટિંગ ચાલુ છે માલનું બધું. શું ગયા બહાર ગામ ગયા હતા કા હમણાં નહીં તો કાલ ગયા હતા જેતપુર. ઓય હા બગસરા. અને અત્યારે આવી ગયા હવે અમરાપર. હા આ બધા કાંઈ કાઢી લો. આવું કોઈ માલ એક્સપોર્ટ આ માલ એક્સપોર્ટ થાય છે ઓલી ગાડીમાં આ ગાડીમાં. તો હમણાં શું આ ટાઈટ એવી પડતી લાગે તમારા બાકી ને લાગે અમારે ઈ કામ બહુ પડતું ઈ કામ ઈ સારું લ્યો. અમારા પાઇપ પુગાડો વહીનો એ તમારો પ્રશ્ન છે ભાઈ. તો શું કે મારે આવવું જો છે કે તમે કરી લો મારા વગર પછી ખબર છે તને તો આઠીકનું ભાંગે નહીં. હા હવે સમજ્યા. આને મૂકી જાય દબાવી દો દુકાને જો તો એક જ ગ્રાઇન્ડરમાં 2 જણા કેમ કામ કર્યું? હું ઉપર ફિટિંગ કરી નાખી તો નીચે બીસી કરી નાખી. આવું હોય જો તો અટાણે તો હું ચાલુ છે, હવે શું થાય જોઈએ આગળ. તો આ કઈ જાઉં વારોતરા 2 વાગે તું આવી કે ત્યાં 8-9 વાગે પછી શું કામ છે? ત્યાં 2 વાગે જાય ને તો 6 વાગે પૂરું થઈ જાય એમ છે. ભાઈ બહુ જાજો વિચાર ન કરાય. ઇંગ્લિશ છે, ગુરુકૃપાઈ છે. હા શું કામ છે ગુરુકૃપાઈ? આરફ મેડમાં 8-9 વાગેથી ચાલ 8-9 વાગે તો ભાઈ ભૂંડું લાગ્યો તો હા બધું ભૂંડું લાગે તો ધું કાઢી નહીં માટે જરાક ફોર્મમાં આવી ગયા તો હાલ તો ઇમેજમાં આવી જાઓ. તો અટાણે તો પાસે ભાઈ ઇમેજ મને તો હું એને પહેરો જાઉં ને તો ઇમેજમાં આવે એમ કહેવાનું થાય. તો શું કરવાનું થાય? રહી લીજે આવે લે ઠેલા 2 ફૂટનો પાઇપ 2 ફૂટ વાળો પાઇપ ઉમાં છે આ પીરા એટલે એમ ઠેલામાં કટર પેર. આમાં તો એવું કરવાનું છે. આમાંથી બ્રેકર દોરડું 99% તો ફાઇનલ થઈ ગયો કે અમરાપર જવું જ પડીએ મારે. ને આના કીધે તો કંઈ થાય એમ છે નહીં. એકલા કીધું ભેગું ન થાય. હા ભાઈ ફોન આવી ગયો હોય. તો અત્યારે આપણે કોટડાના પાટીએ છે ને હવે આપણે અમરાપર જવાનું ફાઇનલ થયું. બેયને અમરાપર જવાનું છે તો આ ગાડી લઈને જવાનું છે. ઓલી ગાડીને અહીં દબાવી દઈએ સાઈડમાં. તો ચાલો અમે મળીએ આગળ. બ્લોગમાં એન્ડ સુધી સાથે રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે કર્ણાવતી હોટલ આવી ગયા છે ચા પાણી પીવા. બ્રેક કરી છે ગાડી. પાંચાભાઈમાં ચા પાણી પીવે છે. આપણે પાણી પી નાખીએ ને પછી આપણે નીકળીએ. અત્યારે આપણે કર્ણાવતી હોટલ છે. આપણું મોટરસાઇકલ ઓછરા જે એક મૂકી દેવાની અને પાંચાભાઈ પેલું બેસી જવાનું છે. અમરાપર જવાનું થયું ત્યાંથી 12-1 વાગે પાંચાભાઈ આપણે કુતિયાણા ઉતારી જાય. ત્યાંથી પછી આપણે વારોતરા નીકળી જવાનું હોય. તો ચાલો ચા આવી ગઈ છે, ચા પી નાખીએ પછી નીકળીએ આગળ.
મૂડમાં આવી ગયા. એકલા મજા નહીં આવતી. હવે પાછા ભાઈ ધૂપપુરમાં આવી ગયા. આપણે કર્ણાવતી હોટલે આપણું મોટરસાઇકલ મૂકી દીધું અને પાછા ભાઈ પેલા નીકળી ગયા અમરા પર. તો ચાલો મળીએ આગળ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો ઊભી જ્યારે આ પતરાના ઉકળા મારવાના હતા અહીં જરાક ખોટી પહોંચો 15-20 મિનિટનું કામ હતું તો પાછો ભાઈ કરતા જઈએ તો પાછો આપણે ધક્કો નહીં. અત્યારે ડ્રીલ લઈને પાછો ભાઈ વર્ગી ગયા હોલું પાડે અને હું આ હેઠે ઊભો ખીલા દેતો હતો. કોઈ માગે ત્યાં કોઈ દેતો હતો. તો ખોટી વાત પછી ભીહું ભડકે નહીં ને કોઈ માગીએ એટલે મારે કોઈ દેવાનું. મારે એવું રોગું કામ કરવાનું. મારે હું એવું રોગું કામ કરવાનું. પાંચસો એ દી ને હું હી 500 એ દી. અમે આવા નથી આને કરતા હોય કોઈને કામ હોય તો કીધું ખોટી વાત ભાઈ. કોઈનો કર્યો કા ને મારે લેવા હતું થઈને વાતું કરવું કઈ મિનિટ. હાલો તો મળીએ આગળ. ઉકળા મારીને પછી આપણે જવાનું અમરા પર. તો ઊભી તાર એટલે સાપડા મારવા નતા એ મારી દીધા અને અત્યારે અમરા પર આવી ગયા. સામાન બધો મોટરસાઇકલ ઉતારી લીધો. આપણે અહીંયા પાણી ફિટિંગનું કામ ચાલુ નહીં કરી દઈએ. ઉપલા માળનું થઈ ગયું એટલે એટલા માળનું થોડું ઘણું બાકી છે. 2 બાથરૂમનું ને અહીંયા સાઈડમાં બાથરૂમ એનું કરવાનું હોય બધું કરી નાખીએ. એક આ બાથરૂમનું કરવાનું હોય અને એક આ હોલમાં બાથરૂમ છે એનું કરવાનું હોય. બાકી ઉપર એક નિકાસનો પાઇપ નાખવાનો છે. અહીંયા બાથરૂમ છે. આ બાથરૂમમાં પાણી ફિટિંગનું કામ કરવાનું. અહીંયા લાઇટ ફિટિંગ પણ આપણું જ કરેલું છે. ડબલ માળનો છે બંગલા ટાઈપનું મકાન. તો અમે કામ ચાલુ કરીએ. મળીએ આગળ. તો અત્યારે રસોડામાં પાઇપ મારવો નહોતો એનું ફિટિંગ ચાલુ છે. તમે જોઈ શકો છો. બેનો પાઇપ નાખી દીધો. અહીં એલ્બો મારીને આપણે એકનો પાઇપ આવી લીધો. પાણીયારાનું આવી છે અને નાખતા ભૂલી ગયા માર્બલનો કટકો. આમાં માસણ પાથરવાવાળા 2 શેર વાંકિયા ભાંગી નાખ્યા ઘણી જગ્યાએ. તો પાછા ભાઈને આપણે તણી દઈ દઈએ પેલા. પછી યાર આવું બધું ફિટિંગ ચાલુ છે. કોઈ પણ આવું ફિટિંગ કરવું હોય તો ફોન કરજો. પાછા ભાઈને મોટું ડબલું જોઈએ તો આપણે પેલા મોટું ડબલું થઈ દઈએ. તો વ્લોગમાં એન્ડ સુધી સાથે રહેજો. આપણે જો ફિટિંગ ચાલુ થઈ ગયું. પાઇપો બધું આવી ગયું. અહીંયા પણ આપણે લાઇટના પાઇપો ઓહરીમાં પાથરવાના છે તો એ પાથરી દઈએ બધે. ચાલો તો મળીએ આગળ.